અને ફ્રન્ટ વ્હીલનો વાલ બી નીકળી ગયો છે આ જો ટ્યુબમાંથી, તો ટ્યુબ બી ચેન્જ કરવું પડશે. ભાઈને મારા પર વિશ્વાસ નથી કે કિક મારી દે, તું કિક મારી ગયો. તો ગાઈસ મસ્ત મજાની સવાર થઈ છે ને સવારમાં અમારા ભાઈ એને કામે લાગી ગયો છે. તમે દેખાય આ છત ઉપર જો એક માણસ દેખાય તમને જો છે ને સામેની છત ઉપર, હા અહીંયા કને. તો અમારો ભાઈ છેલ્લા 4-5 દિવસથી કામે લાગ્યો છે. તો હવે વરસાદની સિઝન આવશે ને તો છત ઉપર ડમ્પરૂફ લગાડવાનું કામ ચાલુ છે. છેલ્લા 4-5 દિવસથી અમારો ભાઈ મહેનત કરી રહ્યો છે. હવે કામ પૂરું થવા આવ્યું છે, મતલબ કે આજે શાયદ પૂરું થઈ જશે, એટલું કામ બચ્યું છે. તો જ્યારથી ગોવાથી આવ્યો છે ને તેનું પહેલું કામ એ હતું કે છત ઉપર ડમ્પરૂફ લગાડવાનું છે. આમ તો ને મેં એને વાત કરી હતી કે બધા ભાઈબંધ ભેગા મળીને કરીને તો જલ્દી થઈ જશે, તો કે ના હું એકલો કરીશ એમ કરીને ભાઈ એકલા લાગ્યા છે, એટલે ઘણો બધો સમય લાગી ગયો. હવે વરસાદની શું તાકાત કે અમારા ભાઈના ઘરમાં ઘૂસીને બતાવે, અને એમાં અમારો ભાઈ જે રાજસ્થાનથી ટોપી લઈ આવ્યા હતા ને એ પહેરીને કામ કરે. આજે તો એટલો તડકો નથી, આમ તો નોર્મલી ઘણો બધો તડકો હોય. એ લાગ્યો જો. તો આવું બધું છે જીવનમાં ચાલ્યા કરે. સો હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બાકી દ્રશ્ય તો અહીંયા બી જોરદાર છે. નાની ઉંમરની નિયાણીઓ ભેગી થઈ છે બધી વાતો કરવા માટે, જો આપણા દાદીમાં અને બધા. તો ચલો ભાઈ, હર્ષદભાઈનો ફોન આવ્યો હતો કે એમની જે સ્કૂટી છે ને એમનું જે ફ્રન્ટ વ્હીલ છે એ બદલાવાનું છે. તો આજે જ મુહૂર્ત આવી ગયું અને આપણે લઈ જવાની છે ગેરેજમાં, મેકેનિક પાસે. ત્યાં એ લઈને આવશે ડીશને, પછી ચેન્જ કરવાની છે. કન્ફ્યુઝન એમ છે કે ચલાવીને લઈ જાઉં કે પછી પાડીને લઈ જાઉં. ટ્રાય કરશું ચલાવવા, નહીં જો ચાલી જશે ઠીક, નહીં તો પછી પાડીને લઈ જવી પડશે, મતલબ કે પગે. અને ફ્રન્ટ વ્હીલનો વાલ બી નીકળી ગયો છે આ જો ટ્યુબમાંથી, તો ટ્યુબ બી ચેન્જ કરવું પડશે. ટાયરથી જો એકદમ ફ્લેટ થઈ ગયું હોય. તો ભાઈ લોક 2-4 દિવસથી પડી હતી ને ગાડી, તો ચાલુ નથી થતી. ઘણી કોશિશ કરી, ચોક લગાડીને કોશિશ કરી, કિક મારીને પણ કોશિશ કરી રહ્યા, તો બી ચાલુ નથી થતી. હા તો તું આવીને કિક મારે અહીંયા, બ્રેક પકડવો પડે. હા એટલે આ બ્રેક પકડીને 50 જેટલી કીકું મારી હશે, જોઈને કઈ કીકમાં ચાલુ થાય ગાડી. તો ભાઈ લોગ સ્કૂટી તો ચાલુ થઈ નહીં, હવે આપણે એને પાડીને લઈ જવી પડશે, મતલબ ચાલીને. તમને ખબર નથી કેમ ચાલુ થાય? જોવો રાતે બેઠા બેઠા હે ખબર હે ક્યાં ફોલ્ટ હે? એવા કામ કર્યા હોત તો તમારી વિરોણીમાં ના આવ્યા હોત. અચ્છા ઓય અમે આયા તમારે ભાઈ, તમારી વિરાણી કહેવાય. અમે આયા તમારા પછી, તમારી વિરાણી હે. તો કઈ સાને પાડી જવામાં તો કોઈ વાંધો નથી, પણ રસ્તામાં એક ઢાળ આવે છે, તો એ ઢાળ ચડાવવો પડશે આપણે. તો સામેની બાજુ તમને બ્લુ ટ્રેક્ટર દેખાય ને, ત્યાં આપણું ઘર છે. ત્યાંથી બસ આટલો ચડાવ આપણે કમ્પ્લીટ કર્યો છે ને આપણે થાકી ગયા. ગાડી આપણે અહીંયા ઊભી રાખી છે ને હેમલને ફોન કર્યો છે, હેમલ આવશે. હજુ આપણે આ ઢાળ ચડવાનો છે ભાઈ. જો બહુ ઓખો આવે ભાઈ, એક તો ગરમી છે, હવા સામે લાગે છે, ગાડી બંધ છે. સ્કૂલમાંથી રજા પડી છે બધા છોકરાઓને. જો ગાડી ચાલુ હોય ને તો વાંધો ના આવે, આપણે થોડું થોડું લીવર દઈને પહોંચાડી દઈએ, પણ આ ઢાળ ચડાવવા બહુ ઓખા આવે છે ભાઈ. તો હેમલભાઈ આવી ગયા છે ભાઈ, થાકી રહેવાનું ભાઈ આને લઈને. થોડો ધક્કો મારતો આપણે પહોંચી જઈએ. ચાલુ થતી હોય તો વાંધો ના આવે, જલ્દી પહોંચી જાય. નહીં થાય ભાઈને મારા પર વિશ્વાસ નથી કે કિક મારી દે, તું કિક મારી ગયો. નહીં થાય ચાલુ. ચલો એક કામ કર, તું પાડ, હું ધક્કા મારું. ચાલ હેમલભાઈ કે તું મારી ગાડી લઈ આવ, હું આ લઈ જાઉં છું. અરે બરોબર આવ્યો. सबका साथ सबका विकास. હાલો જોરથી.
પહોંચ્યા ભાઈ. તો આવી ગયું ગેરેજ. તો ચલો ગાડી આપણે ગેરેજ પહોંચાડી દીધી છે. હવે આપણું કામ અહીંયાથી પૂરું થાય છે. અને ગાડી માટે જો નવી ડીશ અને નવી ટ્યુબ આવી ગઈ છે, એ ચેન્જ કરવાની છે. પણ ભાઈ એક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ શું છે ખબર છે? અહીંયા કને ખાલી ગાડીના ટાયર ચેન્જ થશે, એટલે ટાયર ચેન્જ થવાનું છે, બાકી ચાલુ નહીં થાય. અને આ સ્કૂટીને ચાલુ કરવાની ટેકનિક હર્ષદને ખબર છે, તો એ સાંજે આવીને ચાલુ કરશે. બાકી આપને કામ મળ્યું છે ટાયર ચેન્જ કરાવવાનું, તો એ આપણે અત્યારે કરાવી રહ્યા છીએ. તો ભાઈ ઘરે ચાલુ નથી થતી, ને ખબર નહીં ભાઈએ કેવા હાથ લગાડ્યા, ચાલુ થઈ ગઈ. બોલો જો છે ને, બોલો મેં ટ્રાય કરી, હેમલે ટ્રાય કરી, કોઈનાથી ચાલુ નથી. અમારા ચંદુલાલભાઈથી ચાલુ થઈ ગઈ ભાઈ. આપણે પાપ ઘણા કર્યા યાર. જો ટાયર ભરે જો. અને ભાઈ ગાડીમાં કેવું હોય ખબર છે કે ચોક લાગેલો હોય ને તો જ ચાલુ થાય છે. ઘરે આપણે ચોકની બી ટ્રાય કરી હતી, પણ ચોકથી નહોતી થતી. પણ અહીંયા કને ચોકથી હવે થઈ જાય છે ચાલુ. તો આપણે હર્ષદભાઈના ઘરે જ રાખી આવી. તો ગાડી ચાલુ થઈ ગઈ ને આપણે હર્ષદભાઈના સોસાયટીના નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં રાખી દીધી છે. A few moments later. તો ગઈસ રાતના કંઈક વાગી ગયા છે 11:15 અને પછાડના બીજો કાંઈ બ્લોગ બન્યો નહીં, કેમ કે મને બીજું કામ હતું થોડુંક એટલા માટે. તો હવે આ બ્લોગને એન્ડ કરી, અને આ થોડોક બ્લોગ નાનો છે, સોરી ફોર ધેટ. અને મને શું કાલે સવારના વહેલું ઉઠવાનું છે, એટલા માટે આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો છે. જો તમને વિડીયો પસંદ આવ્યો અહીંયા સુધી જો તો લાઈક કરજો, નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા બાય બાય, ટેક કેર. મળી હોય ને તમને આવતીકાલે નવા વિડીયો સાથે. બાય. એટલે બોલો આની જ કમી હતી. જો આવી ગયા ઇન્સ્પેક્શન સાહેબ. તમારી જરૂર નથી હવે, થઈ ગયું ભાઈ, થઈ ગયું. આભાર તમારો. જાઓ પાછા જાઓ.